ગાઈઝ જોઈ શકો છો આખા કાળા ડિબાંગ વાદળા સાથે અમદાવાદમાં આપણે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયેલો છે. જોઈ શકો છો. હા, શું જોરદાર ગાઈઝ, આટલી ગરમી પછી શું મસ્ત પવન આવે છે. બાકી સો મારું નામ છે સંજય ચૌહાણ ગાઈઝ, અને તમે જોઈ રહ્યા છો સંજય ચૌહાણ યુટ્યુબ ચેનલ. સો બેઝિકલી જસ્ટ ખાલી ઓફિસથી આવ્યો હતો અને કીધું તમારા થોડા ક્વેશ્ચન આન્સર જે બીવોક રિગાર્ડિંગ છે એ બી કરી દઈએ. નોર્મલી બીવોકમાં લોકો કમેન્ટ કરે છે કે બીવોકમાં કઈ ફિલ્ડ કરાય અને આઈટી ફિલ્ડ યા મેનેજમેન્ટ યા બેન્કિંગ કઈ સારી છે. સો આના રિગાર્ડિંગ તમે ધોણા ફાઉન્ડેશનનું જે ઓફિશિયલ મતલબ જે એમની યુટ્યુબ ચેનલ છે એ બી તમે રેફર કરી શકો છો. એમાં એ લોકોએ પ્રોપર મતલબ ડિસ્કશન કરેલું છે કે કયા કોર્સમાં શું આવેલું છે. એડિશનલી સિલ્વર ઓક યુનિવર્સિટી રિગાર્ડિંગ બહુ બધા લોકોના ક્વેશ્ચન હોય છે કે તમે સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ પ્રેફર નથી કરતા, આમ છે તેમ છે. બટ એવું હું ડાયરેક્ટલી નથી કહેતો કે તમે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં એડમિશન ના જ લો. બટ એવું કહું છું કે થોડું રિસર્ચ વગેરે કરીને તમારે ફ્યુચર પ્લાનિંગને બધું ધ્યાનમાં રાખી અને લો. સિલ્વર ઓક યુનિવર્સિટી મને જે પ્રમાણે ખ્યાલ છે, હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું, બધાના અલગ અલગ એક્સપિરિયન્સને વ્યૂ હોય છે. સો સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી જો તમને સંગીતમાં યા ડાન્સિંગમાં એવામાં બધામાં ઇન્ટરેસ્ટ હોય તો સિલ્વર ઓક યુનિવર્સિટી તમારી માટે બેસ્ટ છે. કેમ કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં મોસ્ટ ઓફ મતલબ સંગીત રિગાર્ડિંગ છે, આવા બહુ બધા સારા એવા પ્રોગ્રામ થતા હોય છે. તેમાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળે કે તમે ત્યાં જઈને તમારી પ્રતિભાને બહાર લાવી શકો. બાકી ખાસ એટલું ડિસ્કશન કરવા માટે આ વિડીયો નથી બનાવી રહ્યો, જસ્ટ વ્યૂ એન્જોય કરવા માટે બનાવી રહ્યો છું. બાકી હોસ્ટેલ રિગાર્ડિંગ બી હું નવા વિડીયોઝ લાવવાનો છું હવે, અને બીવોક રિગાર્ડિંગ લાઈક તમે બધાની કમેન્ટ જોઈ અને આપણે એક પોઝિટિવ વિડીયો બનાવશું. નેગેટિવ એવું કંઈ નથી, બીવોક સારો જ કોર્સ છે અને સારી એવી ઓપોર્ચ્યુનિટી બી છે આગળ. બટ થોડા એવા ફેક્ટર છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, આપણે ફ્યુચર વિડીયોમાં ડિસ્કસ કરશું આગળ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, સો એમને બી લાઈક માહિતી મળે. બસ બાકી વ્યૂ તમે જોઈ શકો છો કેટલું જોરદાર છે. અહીંયા આ સાઈડ બી જોઈ શકો. અહીંયાથી અમદાવાદની મસ્ત એવી પ્રીમિયમ જે તમે હોટલ કહેતા હોય અહીંયા છે, આઈટીસી નર્મદા. અહીંયા છે આગળ તમે જાઓ તો એસપી રિંગ રોડ અહીંયાથી આવે છે, જ્યાં તાજ હોટલ ગાઈસ આવેલી છે. ડન. જસ્ટ છાંટા થોડા ચાલુ થઈ ગયા છે અમદાવાદમાં, અને આ જો વીજળી બી થાય છે દોસ્તો. ડન. તો થોડું વ્યૂ બતાવી દઉં તમને. અહીંયા જો અહીંયા અમદાવાદમાં જે લોકો મતલબ આવી અને મતલબ ગામડેથી જે લોકો આવતા હોય છે એ લોકો માટે થોડી રહેવાની અગવડ મતલબ થાય છે. કેમ કે મોસ્ટ ઓફ લોકો અહીંયા જે મતલબ પીજીમાં જે રહેતા હોય, સારી એવી તમે પીજીમાં અહીંયા ગોતો ને તો અરાઉન્ડ 7,000, 7,500, 8,000, 9,000, 10 પછી આગળ વધતું જ જાય છે. એટલે જો તમે 6,000, 6,500 રૂપિયાની પીજીમાં રહો છો ને તો એટલું મતલબ ખાવા પીવાનું છે આ બધું એટલું પ્રોપર અને મજા ના આવી હોય છે. સો અમદાવાદ તમે ભણવા માટે આવતા હોય અને રહેવાની સુવિધા ના હોય તો એ બી ધ્યાનમાં રાખજો કે ખર્ચો બી વધારે થઈ જવાનો છે તમારો. મહિનાનો કહું છું કે 10,000 મિનિમમ ખર્ચો લઈને તમે ચાલજો. મેક્સિમમ યા મિનિમમ, એ તો કેપેસિટી પ્રમાણે છે. ડન. બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હવે જઈએ આપણી રૂમમાં નીચે. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. થેન્ક યુ સો મચ.